અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ નજીક મંગલમૂર્તિ સોસાયટીમાં આવેલ શ્રી સ્વામી સમર્થ કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। પરમ પૂજ્ય ગુરુ માઉલીના જન્મદિવસ નિમિત્તે તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના જન્મદિવસના અવસરે સેવાકીય કાર્યક્રમ યોજાયો। બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ભક્તો તથા સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માનવ સેવાના ઉત્તમ ભાવ સાથે રક્તદાન કર્યું। કેમ્પ દરમિયાન કુલ 57 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું। કેમ્પને સફળ બનાવવા માટે શ્રી સ્વામી સમર્થ કેન્દ્રના સેવકો તેમજ આયોજકો દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા। સ્થાનિક લોકોએ પણ આ સેવાકીય પહેલને બિરદાવી અને આવનાર સમયમાં પણ આવા માનવતાભર્યા કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી। વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યારેવી ન્યૂઝ અંકલેશ્વર। શ્રી સ્વામી સમર્થ અનંત કોટી બ્રહ્માંડ નાયક એમના ત્રીજા અવતાર એવા સ્વામી સમર્થ મારા સાપ્તાહિક કેન્દ્રના અંતર્ગત આજે ઢીંડોરી પ્રણીત જે કાર્ય છે જે ત્ર્યંબકેશ્વરમાં સ્વામી સમર્થ ગુરુપીઠ છે એમના પીઠાધીશ પરમ પૂજ્ય ગુરુ માઉલીમના એમના જન્મદિવસ નિમિત્ત 71મો આજે અમે બ્લડ ડોનેશન કેમ્પ અમારા કેન્દ્ર તરફથી રાખવામાં આવેલો હતો। એમાં અમે સારું સાથ સહકાર કર્યું છે અને બહુ બધા લોકોએ આજે બ્લડનું ડોનેશન કર્યું છે। અને આ માર્ગમાં અમારું ચેરિટેબલ હોસ્પિટલ परम पूज्य सदगुरु मोरे दादा चेरिटेबल हॉस्पिटल जे त्र्यंबकेश्वરમાં 1000 બેડનું એનું નિર્માણ થાય છે। અમે એ બધી સેવા ત્યાં રજૂ કરવાના છે અને એના અંતર્ગત જ આ બધા અમે આધ્યાત્મિક આજે અમારા કાર્યમાં જે બી આયુર્વેદિક વિભાગ છે એનું બી અમે પ્રદર્શન રાખ્યું છે કે જેમાં કેન્સરથી માંડીને મોટી મોટી બીમારીઓનું આયુર્વેદિક તરીકેથી જ આપણે નિવારણ કરવામાં આવે છે। એવો અમારા પીઠાધીશ પરમ પૂજ્ય ગુરુ માઉલી એમના સેવા માર્ગના અંદરમાં જે આવે છે એના માર્ગથી જ અમે આ બધી પ્રેરણા લઈને એમનાથી જ આ કાર્ય કરીએ છીએ અને એમના જ પ્રોત્સાહનના લીધે અમે અહીંયા સુધી આજે કાર્યની પ્રગતિ પર છે। એટલે આજે જે બી સેવા થાય છે અમે પરમ પૂજ્ય ગુરુ માઉલી અને સ્વામી સમર્થ મહારાજના ચરણમાં અર્પણ કરીએ છીએ। શ્રી સ્વામી સમર્થ।